આજે તો ભવાની જાન આશીષ હારે થઈ ગયું મારા બાંધવાનું તો એને ફેરવી ફેરવીને મને માર્યો. જય દ્વારકાધીશ મિત્રો, સવારમાં નાઈ ધોઈને થઈ ગયો તૈયાર અને નીકળી ગયો ડાયરેક્ટ ગામ તરફ જવા માટે. ગામમાં ગાડી ઊભી ન રહીને ડાયરેક્ટ ગાડી પૂગી ગઈ હતી રેસ્ટોરન્ટમાં. સાંજનો સમય થયો ને હું ને જયેશભાઈ હતા હાવ નેવરા. પછી તો શું મિત્ર, બે ભાઈ કાંઠી ગાડી અને નીકળી જા ભવાની માતાના મંદિરે પહોંચતા જ દેખાણું ઘણું બધું પબ્લિક. જઈને કરી લીધા ભવાની માતાના દર્શન. હવે તમે પણ કરી નાખો ને કમેન્ટમાં લખી નાખો જય ભવાનીમાં. મંદિરની ઉપરથી દરિયા કિનારાનો નજારો જોયો તો લાગ્યો એક નંબર. અમે બંને ભાઈ દરિયામાં આટા મારતા હતા. ત્યાં મળી જાય મારા ખાસ મિત્ર આશીષભાઈ અને શીલુભાઈ. देख तो कैसे शर्मा रहा है. દરિયાના અંદર અમે બંને ભાઈ ગેમ રમવાનું શરૂ કરી દીધું. આ ગેમ અમે કઈ રમીએ છીએ તમને ખબર હોય તો કમેન્ટમાં લખી દો. અને આ ગેમ તમે કોણ કોણ રમેલા છો તે જરા કમેન્ટમાં લખી નાખજો ને. કમરા મેં આવો. એમાં થયું એવું કે આશીષ કે મને ફોટા પાડી દે ને મેં કીધું કે હું તને ફોટા નહીં પાડી દઈ. એમાંથી અમારે થઈ ગઈ માથાકૂટ. પછી તો શું મિત્ર, એમાં સિરિયસલી માં બાંધવાનું થઈ ગયું ને. આશીષભાઈ મને ખંભે ચડાવીને એટલો ફેરવો કે વાત જવા દો. અને આશીષે મને ફેરવી નીચે ઉતાર્યો તો આખો દરિયો ફરતો હતો. ઘડીક તો મને એમ છું કે મારામાં હું શક્તિ આવી જશે, આખો દરિયો હું ફેરવું છું. અરે બડે ખતરનાક લોગ હે. ભવાની મંદિર થી ડાયરેક્ટ આવી જાય મેલડી માતાના દર્શન કરવા માટે. તો અમે તો મેલડી માતાના દર્શન કરી લીધા. હવે મિત્રો તમે પણ કરી લો ને કમેન્ટમાં લખી નાખો જય મેલડીમાં. તો ચાલો મિત્રો હવે મળીએ બીજા મિની વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ.